અને મહાદેવ મિત્રો, જય માતાજી, રામ રામ. તો બધા મિત્રો આઈ હોપ કે બધા મજામાં દઈશો. તો મિત્રો આજે આપણે 8 મહિના પછી બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. કારણ કે મેં 8 મહિના સુધી બ્લોગ નથી બનાવ્યો મિત્રો, કારણ કે આપણે એવું કામ આવી ગયું હતું દવાખાનાનું, એટલા માટે મેં 8 મહિના સુધી બ્લોગ બનાવવાનું મૂકી દીધું હતું મિત્રો. તો હવે પાછું હું કમબેક કરું છું મિત્રો યુટ્યુબમાં. તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો, કારણ કે મારે દવાખાનાનું કામ હતું એટલા માટે 8 મહિના સુધી હું વિડીયોથી દૂર રહ્યો છું મિત્રો. તો હવેથી આપણે ડેઈલી વ્લોગ તમને આપીશ, તો મિત્રો સપોર્ટ કરજો. મિત્રો મારે 2024 બહુ ખર્ચાળું સાબિત થયું છે, કારણ કે 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે. મમ્મીને કેન્સર, ગળઢામાંનું એક્સિડન્ટ, એટલા માટે 8 મહિના સુધી હું યુટ્યુબથી દૂર રહ્યો મિત્રો. તો હવે કમબેક કરવા જઈ રહ્યો છું મિત્રો. તો ફૂલ સપોર્ટ કરજો મિત્રો, મને આશા રાખું છું તમારી પાસેથી. મિત્રો હું તમને ડિટેલમાં જણાવું કે આજથી 8 મહિના પહેલા અમે લોકો વાડીએ ગયા હતા. તો ત્યાં અમારે હેઠા ચોખા કરવાના હતા, એટલે માટે હેઠા હળગાવ્યા હતા. તો મિત્રો એ હેઠા હળગાવતી વખતે એક તણખો બાજુના ખેતરમાં ઉડીને જતો રહ્યો, એટલે તેમાંથી વિકરાળ આગ ભભૂકી ઉઠી. તો મિત્રો હવે એમાં દોડા દોડીમાં મારા મમ્મીને છાતીમાં દુખવા મળ્યું, એટલા માટે બીજે દી અમે લોકોએ અહીંયા ખાંભા અમારા સદભાવના હોસ્પિટલનો સંપર્ક કર્યો અને ત્યાંથી દવા લીધી. તો સદભાવના ડૉક્ટર સાહેબે કીધું કે મહુવા કાતરિયા સાહેબ પાસે જતા રહ્યો. તો પછી અમે લોકો કાતરિયા સાહેબ પાસે ગયા, તો ત્યાં રિપોર્ટ કરાવ્યા. તો ત્યાં એણે એમ કીધું કે કેન્સરના થોડાક લક્ષણ દેખાય છે. તો અમે લોકો પાછા ઘેરે વહી આવ્યા અને પછી બીજે દી સુરત ગયા. સુરત જઈ બધા રિપોર્ટ કરાવ્યા, બાયોપ્સી કરાવી, કેન્સરનો રિપોર્ટ કરાવ્યો. એટલે પછી અમને મહિનો દી નીકળી ગયો એમાં રિપોર્ટને કરાવવામાં. પછી ડૉક્ટર સાહેબે કીધું કે તમારે કેન્સર છે. અને અમે તઈ ગભરાઈ ગયા જ્યારે ડૉક્ટરે એમ કીધું કે તમારે ચોથા સ્ટેજનું કેન્સર છે. તો ફાઇનલી ખબર પડી ગઈ હતી કે ચોથા સ્ટેજનું કેન્સર છે અને 4-5 અંગોમાં ફેલાઈ ચૂક્યું હતું. તો ડૉક્ટરે ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી. તો અમે લોકોએ ત્યાંથી વહી આવી અમારે ગામ ખાંભાથી પછી જુનાગઢ હિમાલયામાં સંપર્ક કર્યો અને અત્યારે હિમાલયાની દવા શરૂ છે મિત્રો. તો 6 ડોઝ આપી દીધા છે કિમોથેરાપીના, અને હવે ખૂબ સારું છે. હમણાં રિપોર્ટ કરાવ્યો હતો તે નોર્મલ આવ્યો. પછી વાત કરું મારા ગળઢામાંની, તો મારા ગળઢામાં સવારમાં વાગ્યા છે 5 થી 6નો ગાળો છે અને પોદળા લેવાનો ટાઈમ એનો, એટલે રોડ ઉપર પોદળા વીણતા હતા. ત્યાં એક 4 વ્હીલ વાળા ટક્કર મારી દીધી, એટલે 95-100 વર્ષના મારા ગઢામાં છે એને પાડી દીધા, ઘા કરી દીધા, ફંગોળી દીધા. તો એના દવાખાનામાં મારો મહિનો તો નીકળી ગયો, કારણ કે અત્યારે એને પણ ખૂબ સારું છે મિત્રો, વાંધો ઓછો છે. તો આશા રાખું છું મિત્રો કે હું 8 મહિના પછી આ યુટ્યુબમાં કમબેક કરી રહ્યો છું. તો સપોર્ટ કરજો મિત્રો. હવે મારા કન્ટિન્યુ તમને વ્લોગ દરરોજ આવશે મિત્રો, તો સપોર્ટ કરજો મિત્રો. કારણ કે આ વર્ષ આપણે ખૂબ ખર્ચાળું સાબિત થયું છે. 7 થી 8 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા મિત્રો. પૈસાની તો કોઈ વાત નથી મિત્રો, પૈસા તો આજ છે ને કાલ નથી. તો મિત્રો તમે સપોર્ટ કરજો મને. થેન્ક્સ, ધન્યવાદ મિત્રો. વાડીએ ખર્ચો કર્યો એ નોખો. એક વાડીએ ડુંગળી વાવી હતી અને બીજી વાડીએ માંડવી કરી હતી. તો મિત્રો 2 વાડીએ 50-50 હજારની ખોટ થઈ, એટલે લાખ રૂપિયા એ. કારણ કે મારા મમ્મીને કેન્સર આવ્યું એટલે વાડીમાં ફૂલ ધ્યાન ન દેવાનું, એટલે
ઊભો ભાગ વયો ગયો મિત્રો. તો આશા રાખું છું હવેથી કે તમે મને સપોર્ટ કરજો મિત્રો. ધન્યવાદ.